જય માતાજી, સ્વાગત છે તમારું દેવેન્દ્રસિંહ જાડેજા વાવડી યુટ્યુબ ચેનલની અંદર। અને હું આજે તમને એવા પ્રેરણાદાયક વ્યક્તિ પંકજભાઈને મળવા જઈ રહી છું। ભગવાન અંદર અને હું આવી ગયો છું આજે 150 ફૂટ રિંગ રોડ ઉપર પુનિત નગરના બસ સ્ટેન્ડ પાસે પાણીના ટાંકાની નીચે ત્યાં એક પંકજભાઈ કરીને છે, હેન્ડીકેપ છે અને એ મહેનતનું કામ કરે છે। તો આવો ચાલો એમની સાથે જઈને થોડીક વાતચીત કરીએ। કેમ છો? મજામાં। જય માતાજી। જય માતાજી। માતાજી અહીંયા કેટલા ટાઈમથી આ ધંધો કરો છો? 7 વર્ષથી ધંધો કરું છું। 6-7 વર્ષથી ધંધો કરો છો। આની પહેલા તમે શું કરતા? આની પહેલાં હું કારખાનામાં નોકરી કરતો। કારખાનામાં નોકરી કરતા। તો તમારા આ જે અત્યારે તમે હેન્ડીકેપ છો તે કોઈ એક્સિડન્ટમાં થયું છે કે કોઈ નાનપણથી તમારે આવું છે? અકસ્માતમાં થયું છે, રેલગાડી ક્રોસિંગ અકસ્માત। રેલવેના ટ્રેક ઉપર ક્રોસિંગ કરતી વખતે અકસ્માત થયું। બરાબર। તમે ઘર પરિવારમાં કેટલા સભ્યો છો પંકજભાઈ? 4 જણા। 4 વ્યક્તિ છો। કોણ કોણ છો? હું, મારી મમ્મી, મારો ભાઈ ને એના ઘરના। અચ્છા, એટલે તમારા હજી મેરેજ નથી થયા? મેરેજ બરાબર। તમે આમાં રોજનો કેટલો વેપાર કરી લ્યો છો? આમાં 200-300 રૂપિયા મળી જાય છે। રોજના 200-300 રૂપિયાનો વેપાર થાય છે। 200-300 રૂપિયાના વેપારમાં તમારે 4 જણાનો પરિવાર ચાલે છે? અમારે ચાલતો નથી, પણ આ લોકડાઉન ગયોમાં તો બહુ ભયંકર પરિસ્થિતિ એવી, નકર તો હાલ ચાલતું। લોકડાઉનના હિસાબે તમારી પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે એમને? હવે તમારે ત્યાં અહીંયા કોણ કોણ વ્યક્તિ પંચર કરાવવા આવે છે? સાયકલના છે, 2 વ્હીલના છે, 3 વ્હીલના છે કે 4 વ્હીલના છે? સાયકલના અને મોટરસાયકલના એવા આવે, મોટા વ્હીલ ન આવે। એનું કારણ કે અહીંયા કણે કેબિન છે મારી નાની, એટલે અહીંયા કણે ન આવે જલ્દી। એટલે ટૂંકમાં એ લોકોને એવું કહેવાનું થતું હોય છે કે નાની કેબિન છે કે આ લોકો નહીં કરી શકે? કરી શકતા અમુક મોટરસાયકલ વાળા વયા જાય। હું બરાબર। અહીંયા કેમ કે આ નાની કેબિન આ ભાઈ શું કરીએ કે હેન્ડીકેપ જોઈ, પણ એ અહીંયા કરાવવા આવે તો ખબર પડે ને કે 100% કેમ રીતના થાય। એટલે કોઈ પણ ધંધો એવો કઈ તમે હેન્ડીકેપ છો એટલે એનું કોઈ દુઃખ ન હોય કે તમે નહીં કરી શકો, તમે કરી શકતા હોય તો જ તમે આ ધંધો કર્યો હોય ને? હા, હું હાથ તો નથી કરું છું, હું બધા મોટરસાયકલના ગમે ટાયર ખોલું છું। અમુક બુલેટના નથી ખોલતા, હું બુલેટના પંચર કરું। બરાબર। બહુ સરસ કે બુલેટના પંચર ખરેખર કોઈ કરતું નથી। હા, એટલે ને બુલેટના પંચર નથી કરતા, છતાંય હું કરું। પણ આ લોકડાઉનની હિસાબે અમારે ધંધો થોડોક બહુ ડીમ પડી ગયો છે। એટલે તમારે બીજી કોઈ આર્થિક મદદ કરવા માટે કોઈ વ્યક્તિ અહીંયા ઊભા રહે છે કે ખાલી સાયકલના પંચર કરવાનું એવું જ બધું આવે છે? પંચર કરવા મને ધંધો આપે ને તો આપણે આર્થિકથી મદદની કાંઈ જરૂર નથી, પણ ધંધો હોય આપણા પાસે તો આર્થિક મદદની કાંઈ જરૂર નથી। બરાબર। તમે અમારા અત્યારે દર્શક મિત્રો જે અત્યારે યુટ્યુબ ચેનલ ઉપર છે કે વોટ્સએપમાં છે કે ફેસબુકમાં છે કે ઇન્સ્ટાગ્રામમાં છે, ત્યાં અત્યારે તમારો આ વિડીયો નિહાળી રહે છે, તો તમે અમારા દર્શક મિત્રોને કાંઈ કહેવા માગો છો? કહેવા માંગે અહીંયા કણે અમારે ધંધો હોય, આ બાજુ નીકળીએ તો પંચર કરવા આવે, એવી રીતના આવે તો અમારે રોજીરોટી હાલે, તો અમારે કાંઈ સહાયની કાંઈ જરૂર નથી। જો મારા દર્શક મિત્રો તમે આ બાજુથી નીકળતા હોય તો પંકજભાઈની જરૂર મદદ કરજો। બરાબર ને?
બીજું કંઈ તમારે અમારા દર્શક મિત્રોને કેવું છે? ખાલી આ રીતના ધંધામાં મદદ કરે એટલે ઘણું આપણે બીજી સહાય કોઈ વસ્તુની આપણે કાંઈ જરૂર નથી. અમારા યુટ્યુબના માધ્યમથી તમને જરૂરથી જરૂર મદદ મળશે. હા વાંધો ખૂબ ખૂબ આભાર પંકજભાઈ. જય માતાજી. જે માતાજી દુબાઈ. તો મિત્રો આ હતા આપણા પંકજભાઈ. જો તમે પંકજભાઈની મદદ કરવા માગતા હોય તો હું તમને પંકજભાઈનું એક્ઝેક્ટ લોકેશન આપી દઉં છું કે જો તમને સામે દેખાઈ રહ્યું છે પુનિતનગરનું બસ સ્ટેશન છે અને આમ તમે જોશો તો સામે ગોંડલ ચોકડી દેખાઈ રહી છે અને અહીંયા ઉપર જોશો તો એક્ઝેક્ટ પાણીનો ટાંકો છે અને એની નીચે જ તે એક્ઝેક્ટ પંકજભાઈની દુકાન છે સરસ મજાની. પંચરનો ધંધો કરી રોજના 200-300 રૂપિયા કમાઈને પણ એનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો સાહેબ આપણે આવા વ્યક્તિને મદદ કરવાની છે. જો તમારી આજુબાજુની અંદર કોઈ આવા વ્યક્તિ હોય જે કોઈ આર્થિક રીતના પરિસ્થિતિ નબળી હોય તો તમે અમારી ચેનલને જરૂરથી જાણ કરજો. રાજકોટની અંદર હશે તો અમે તરત જ રૂબરૂ ત્યાં પહોંચી જઈશું અને જો બહારગામ કોઈ હશે તો અમે તે જગ્યાએ નીકળશું ત્યારે અમે એની જરૂરથી મુલાકાત લેશું. હું હર વખતની જેમ તમને કહું છું કે મારા વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, પણ આજે હું એવું નથી કહેતો તમે લાઇક પણ ન કરતા, કમેન્ટ પણ ન કરતા. ઓનલી ફોર આ વિડીયો શેર કરજો કે હરેકના મોબાઈલની અંદર આ વિડીયો જવો જોઈએ અને બધાને એમ થવું જોઈએ કે ના હેન્ડીકેપ છે તોય છતાંય આવું મહેનતનું કામ કરે છે. આ વિડીયો મને સજેશન કરનાર કનકસિંહ જાડેજા વાવડીવાળા છે. તો કનકસિંહ જાડેજા તમારો ખૂબ ખૂબ આભાર.